તો હવે આફતના પાણી ઓસર્યા બાદ રાહત બચાવ કાર્ય પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે। પ્રભાવિત 3 જિલ્લામાં મેડિકલની 35 ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે। તો વડોદરા, મોરબી, પોરબંદર જિલ્લામાં ટીમોને મોકલવામાં આવી છે। આ વિસ્તારોમાં અમદાવાદ, રાજકોટથી ટીમોને મોકલવામાં આવી છે। ભાવનગર અને ગાંધીનગરની ટીમોને પણ દવાના જથ્થા સાથે મેડિકલ ટીમને મોકલવામાં આવી છે। તો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા 5 દિવસ સુધી આ ટીમો પ્રભાવિત વિસ્તારમાં રહેશે અને તેમના દ્વારા કામગીરી કરવામાં આવશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા બલહાર જોડાઈ ગયા છે। બલહાર, હવે જે પ્રમાણે વરસાદી માહોલ ચારે બાજુ જોવા મળી રહ્યો છે, સુરત હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય, ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે જે મેડિકલ ટીમો છે તેમને પણ તે સ્થળ પર મોકલવામાં આવ્યા છે। કયા પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે, કઈ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે? બલહાર, કોમલ, નજર કરવા જોઈએ તો રાજ્યમાં છેલ્લા 3 દિવસથી પડેલા ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં જે છે તે પાણી ફરી વળ્યા હતા, પરંતુ હવે વરસાદનું જોર જે છે તે રાજ્યમાં ઘટ્યું છે। માત્ર અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો હતો 3 દિવસ, તેને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે 35 જેટલા મેડિકલ ટીમ જે છે તે 5 દિવસ માટે મોકલવાનો જે છે તે નિર્ણય કર્યો છે। ખાસ કરીને બરોડા, મોરબી અને પોરબંદર જિલ્લામાં આ મેડિકલ ટીમો જે છે તે કામગીરી જે છે તે હાથ ધરવાની છે। મહત્વની વાત એ છે કે સુરત, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદ અને રાજકોટથી જે મેડિકલ ટીમ જે છે તે પ્રભાવિત જિલ્લાઓની અંદર જશે। સાથોસાથ આ ટીમ છે જે પોતાની સાથે દવાઓના જથ્થા અને સાધનો સહિત એમ્બ્યુલન્સ વાહનો પણ જે છે તે લઈને જવાના છે, એટલે કે કોઈ પણ પ્રકારની તકલીફ ત્યાં આગળ નગરજનોને હોય તો તેની પ્રાથમિક સારવાર જે છે તે આ ટીમો દ્વારા આપવામાં આવશે। ખાસ કરીને ચોમાસાની સિઝનની અંદર અન્ય ઘણા રોગચાળા જે છે તે જોવા મળતા હોય છે, એટલે કે રોગચાળો ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 35 ટીમોને જે છે તે 3 થી 4 જિલ્લામાં જે છે તે લોકોની સારવાર માટે અને જરૂરિયાત દવાઓના સ્ટોક સાથે જે છે તેઓને મોકલવાનો નિર્ણય કર્યો છે। જી મલ્હાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।